દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર પ્રશાંત ગોરડ સાથે. અમરેલીની જાણીતી અને સૌથી જૂની સંસ્થા નવકાર સ્કૂલ ઓફ આર્ટ્સના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. તાજેતરમાં રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ કોમ્પિટિશન 2026માં અમરેલીની સૌથી જાણીતી અને વર્ષોથી કલાના ક્ષેત્રે કાર્યરત સંસ્થા નવકાર સ્કૂલ ઓફ આર્ટ્સના 6 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધામાં ખનક વ્યાસ, તીર્થ ઉંડાવિયા, હિત વ્યાસ, દિવેન વાઘેલા, પંક્તિ ઠક્કર અને ભાગવતી જોશીએ ખૂબ જ સુંદર અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી અમરેલી શહેર, પોતાના માતા-પિતા તેમજ નવકાર સ્કૂલ ઓફ આર્ટ્સનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું હતું. વિદ્યાર્થીઓના આકર્ષક પરફોર્મન્સને જજીસ દ્વારા ખૂબ જ પ્રશંસા મળી હતી તેમજ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સંચાલક કેતન મહેતા દ્વારા વિદ્યાર્થીઓની મહેનત, લગન અને માતા-પિતાના સહકારને આ સફળતાનો મુખ્ય આધાર ગણાવ્યો હતો. નવકાર સ્કૂલ ઓફ આર્ટ્સ છેલ્લા ઘણા વર્ષોથી અમરેલીમાં ડાન્સ અને વિવિધ કલા ક્ષેત્રે વિદ્યાર્થીઓને તાલીમ આપી અનેક પ્રતિભાશાળી કલાકારોને તૈયાર કરી રહી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.